નમસ્કાર દર્શક મિત્રો, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. માંડવી તાલુકાના ગોધરા ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા વડીલોની મિલકતમાં તલાટીઓ સાથે મિલીભગત કરીને છેડછાડ કરેલ છે. નમસ્કાર, હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના. આપના માધ્યમથી જણાવવાનું કે ગોધરા ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના જે ચેરમેન છે, 2024થી એક જે આખી મેટર ચાલે છે એનો અહેવાલ તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત શાખા ભુજને મોકલી આપવામાં આવેલ છે તારીખ 3/7/2024ના રોજ. એમાં રીતસર અહેવાલમાં સાબિત થઈ ગયું છે કે જે તે ચેરમેન તેમજ જે તે તલાટી, એમાં બે તલાટીઓ આવે છે, એક આગળના તલાટી છે તેમજ એક હાલના તલાટી છે. બંને તલાટીઓ સાથે આ વ્યક્તિએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી તલાટીઓ સાથે મિલીભગત કરી અને પોતાની જે એમના વડીલોની જે મિલકત હતી એ પોતાના નામે અને પોતાના છોકરાના નામે કરી અને ઇન્દિરા આવાસમાંથી આંબેડકર આવાસમાંથી 40,000 રૂપિયાની સહાય પણ લઈ લીધેલ છે. આટલી અરજીઓ ત્યાંના અરજદારો દ્વારા કરવામાં આવતી હોય અને કોઈ કાર્યવાહી ન થતી હોય તો આજે અમારી માંગણી છે કે આ જે અહેવાલ આવ્યો છે એના આધારે જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી તાત્કાલિક ધોરણે આ બંને તલાટીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરે તેમજ આ જે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે. કારણ કે તાલુકા વિકાસ અધિકારી શ્રી માંડવીનો અહેવાલ છે એમાં ઘણું બધું સાબિત થાય છે અને હજી પણ જો તટસ્થ તપાસ થાય તો ગોધરા ગ્રામ પંચાયતમાં લાખો ને પણ કરોડોના નામે ભ્રષ્ટાચાર થયેલું છે એ પણ સાબિત થશે અને ત્યાંના પણ અમુક લોકો હજી જે દબાણ કરીને જે બેઠા છે, ખોટી મિલકતો ચડાવીને બેઠા છે, એ લોકોના પગ નીચે પર રેલો આવશે, એમાં શંકાને સ્થાન નથી. તો મારી આપના માધ્યમથી ફરી માંગણી છે ડીડીઓ સાહેબને, જિલ્લા વિકાસ અધિકારી શ્રીને કે 3/7/2026ના રોજ જે અહેવાલ આવ્યો છે એના ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને જે પણ જવાબદારો હોય એમની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને ખાતાકીય તપાસ થાય એવી માંગ કરું છું.